સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના બનાવોને રોકવા લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈએ અનોખી પહેલ કરી છે। પોલીસ સ્ટાફ માટે મોબાઈલ સ્નેચિંગનો પ્રેક્ટિકલ ડેમો યોજાયો। સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના બનાવોને રોકવા લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈએ અનોખી પહેલ કરી છે। પોલીસ સ્ટાફ માટે મોબાઈલ સ્નેચિંગનો પ્રેક્ટિકલ ડેમો યોજાયો। તાલીમમાં પોલીસ ટીમ સાથે જ આરોપીઓ કેવી રીતે પડવારમાં મોબાઈલ છીનવી ફરાર થાય છે તેની સજીવ સમજૂતી કરાવવામાં આવી। સ્ટાફને સતર્ક અને ઝડપી કાર્યવાહી માટે વિશેષ તાલીમ આપવામાં આવી। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેરમાં મોબાઈલનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો અને સ્નેચિંગની ઘટના બને તો તાત્કાલિક પોલીસની મદદ લેવી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો અને સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ વાળા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસ વાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।